રાજપીપળા ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રાજપીપળા હરસિદ્ધિ માતાના કમ્પાઉન્ડના હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજપીપળાના વાઇસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમાર, સેક્રેટરી જયેશ દોશીએ દીપ પ્રગટાવી રક્તદાન શિબિરને ખુલ્લી મૂકી. આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. રક્તદાન કરનારા દાતાઓને રેડ ક્રોસ સંસ્થાની ટીમ દ્વારા પણ પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપી પુષ્પગુચ્છથી સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રક્તદાન એ મહાદાન છે એ ઉક્તિ સાર્થક કરતા વધુને વધુ લોકો રક્તદાન કરી લોકોની જિંદગી બચાવવામાં યોગદાન આપનારા રક્તદાતાઓનું અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા માનવતા અને સેવા ભાવના ઉત્તમ ઉદાહરણરૂપ સંદેશ સમાજને આપવામાં આવ્યો હતો. લોકોના જીવનને બચાવવા માટેનું એક પ્રેરણારૂપ ઉદાહરણ આજે પૂરું પાડ્યું છે. ત્યારે સમૂહ લગ્નોત્સવની સાથે સાથે આજે આ બ્લડ ડોનેશન કેમ્પને પણ યોજીને લોકો નવયુવાનો પણ આ બ્લડ ડોનેશન દ્વારા પોતાનું એક બ્લડ ડોનેશન કરી શકે એ માટેનું એક ઉદાહરણરૂપ બની રહે અને લોકો પોતાનું બ્લડ ડોનેશન કરે એ માટેનો એક સંદેશો સમાજને જાય, એ જ અમારો એક ઉદ્દેશ્ય હતો. અને એના થકી આવનારા દિવસોમાં જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે તે લોકો સ્વેચ્છાએ પોતાનું બ્લડ ડોનેશન કરે અને આ સમૂહ લગ્નના આવા માધ્યમ થકી અનેક લોકોની સાથે જ્યારે આ સંદેશો પહોંચે ત્યારે સમગ્ર પ્રજાજનો પણ આનાથી એમને પણ એક પ્રેરણાબર પૂરું પડશે અને બધા જ લોકો બ્લડ ડોનેશન કરે એવી પણ વિનંતી કરું છું. અને